નમસ્કાર, જય હિન્દ દોસ્તો। આજે તમારી સમક્ષ એક વાર્તા લઈને આવ્યો છું, શિક્ષણનું મહત્વ। આજથી ઘણા વર્ષો પહેલાં ભૂતકાળમાં તમે જોતા હશો કે પહેલાં આટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ ન હતો, છતાં પણ લોકો જે ગરીબ હતા, જે ગામડામાં લાઇટ નહોતી, છતાં પણ દીવાના તળે અને સ્ટ્રીટ લાઇટના તળે એ લોકો ભણી ગણીને ક્લાસ 1 ઓફિસર બની ગયા, ક્લાસ 2 ઓફિસર બની ગયા અને સારા માણસો બની ગયા। જે લોકોને ભણતરનું મહત્ત્વ હોતું નથી તે લોકોની હાલત કપરી થઈ જાય છે। આજે એવી જ એક વાર્તા લઈને આવ્યો છું કે એક ગામની અંદર બે મિત્રો રામુ અને શ્યામ રહેતા હતા। રામુને ભણવું બહુ જ ગમતું હતું અને શ્યામને પણ ભણવામાં રસ હતો, પણ ઓછો હતો। પરંતુ રામુના માતા પિતા તેને ભણવા માટે બહુ જ પ્રોત્સાહન આપતા હતા, જ્યારે શ્યામના માતા પિતા તેને મજૂરી કામ અને ખેતી કામમાં વધારે મહત્ત્વ આપતા। એટલે સમય જતાં જતાં શ્યામ ધોરણ 8 સુધી ભણ્યો અને પછી ભણ્યો નહીં, જ્યારે રામુના માતા પિતા તેને ધોરણ 10 સુધી, ધોરણ 12 સુધી અને કોલેજ સુધી અભ્યાસ કરાવ્યો। તેના લીધે રામુએ પછી યુપીએસસીની સરકારી નોકરીની તૈયારી કરી અને કલેક્ટર બની ગયો। એક વખત રામુ પોતાના ગામની અંદર જ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા અને આ પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન રામુની નજર શ્યામ પર પડી। શ્યામ ભણ્યો ન હોવાથી, શ્યામ આગળ ભણ્યો ન હોવાથી તે ખેતી કામ જ કરતો હતો અને ખેતીનું કામ ન મળે તો મજૂરી કામ કરતો હતો। એટલે રામુ શ્યામને જોઈને એ ચાલુ કાર્યક્રમ દરમિયાન તેને ભેટી પડ્યો અને શ્યામ પણ રામુને જોઈને રડવા લાગ્યો। શ્યામને પણ મનમાં બહુ દુઃખ થયું કે ખરેખર જો રામુની જોડે ભણ્યો હોત તો આજે પણ હું તેની જેમ મોટો સાહેબ બની જાત। અને શ્યામને બહુ જ પસ્તાવો થયો। એટલે આ વાર્તાથી શીખવાનું એટલું જ છે કે તમારી પરિસ્થિતિ ખરેખર ગમે તેવી હોય, પણ તમે જો ધ્યાન લગાવીને, મન લગાવીને ભણશો તો તમારું જીવન અને તમારા આવનારી પેઢીનું જીવન ખૂબ જ સુખમય હશે। અને ભણતર ખાલી નોકરી માટે નહીં, પણ સારા ધંધા માટે, સારી ખેતી માટે અને સારા આચરણ માટે અને તમારામાં સારા સંસ્કાર આવે તેના માટે પણ જરૂરી છે। એટલે દરેક માતા પિતાને મારે નમ્ર વિનંતી છે કે